ગુડ મોર્નિંગ અને જય માતાજી. લખનસિંહ ઝાલાના નવા લોગમાં તમારું સ્વાગત છે. માં શક્તિના પૂજાપાઠ કરી અને આવી ગયા ગામમાં. આજે યજ્ઞદીપ કે બાપા મારે આવું છે એટલે એને ભેગો લીધો. પછી આવી ગયા વેરાય હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કર્યા. રામેશ્વર મહાદેવના દર્શન કર્યા. આપણે અદા આયરે થોડીક વાતોચીતો કરી, અદાને નાસ્તો આપ્યો. પછી આવી જાય મિત્રો, તમને એક નવા દર્શન કરાવીશ દળવાળા મેરળી માને ત્યાં. પછી ત્યાંથી નીકળી ગયા. આ છે વેરી તળાવ. ત્યાં થોડુંક કામ ચાલુ હતું, ત્યાં એ શૂટિંગ કરતા આગળ આવ્યા. આ છે મંદિર દળવાળા મેરળીમાં. સુરેશ્વર અને ધારેશ્વરની વચ્ચે આવેલું છે મંદિર માં મેરળી દળવાળા. તમે જોઈ શકો છો. આ સામે છે એ અંબામાં છે, બાજુમાં દળવાળા મેરળીમાં છે. આ બાજુમાં એ માતાજીનું એક મૂર્તિ છે. તમે પણ દર્શન કરો મિત્રો. ખૂબ સરસ મંદિર છે. માણસો શ્રદ્ધાપૂર્વક તાવાનું અહીંયા આયોજન કરતા હોય છે. મંદિરની બહાર આવ્યા એટલે એક બીજા ભાઈ હતા, એ અમારો વિડીયો ઉતારતા હતા. એ યુટ્યુબર હતા. એટલે મને કે બાપુ તમને ક્લિપ આપીશ. મંદિરના પાછળના ભાગમાં વિશાળ મેદાન છે, ત્યાં બધાય તાવાનું આયોજન કરતા હોય છે. 400-500 માણસનો જમણવાર થઈ શકે છે. પછી અમારી આવી ગઈ હતી ડીશ, જમી લીધું. ત્યાંથી આગળ વધ્યા. પછી સુરેશ્વર ચોકડી ઉપર આવેલ ગોપનાથ મહાદેવ, નવા મહાદેવના દર્શન કરો મિત્રો. રાધે કૃષ્ણનું મંદિર છે, શીતળા માનું મંદિર છે, ગોપનાથ મહાદેવનું મંદિર છે. હું પછી મારા મિત્ર હતા, એ 3 જણા ગોપનાથ મહાદેવ આવ્યા, ત્યાં દર્શન કર્યા, વિડીયો ઉતાર્યો. તમે જોઈ શકો છો ગોપનાથ મહાદેવ. બાજુમાં આવેલું છે શીતળા માનું મંદિર, ત્યાં પણ થોડુંક શૂટિંગ કર્યું. માતાજીના તમે પણ દર્શન કરો. શીતળા માનું મંદિર આવેલું છે બાજુમાં. જય શીતળા માં. પછી મારી ભેગા આવ્યા હતા રઘુભાઈ, એની થોડીક સ્પીચ આપી એને કે હું સમજાવું ક્યાં મંદિર આવે મેરળી માનું, ક્યાં ગોપનાથ આવે. પણ પછી એનો અવાજ થોડોક સાયલન્ટ કરી નાખ્યો, કારણ કે પછી આમાં આપણે અવાજ ઉમેરવાનો હોય. એ બાજુમાં બેઠા છે જતીનભાઈ, ઓલા છે રઘુભાઈ, 3 જણા ત્યાં બેઠા. ઘડીક શાંતિ હતી. મિત્રો કેવા વ્લોગ લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી.